આપ જિલ્લા પ્રમુખો દ્વારા તમામ જિલ્લાઓમાં 1 મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પ્રતીક ઉપવાસનું એલાન। આપ જિલ્લા પ્રમુખો દ્વારા તમામ જિલ્લાઓમાં 1 મે ગુજરાત સ્થાપન દિન નિમિત્તે પ્રતીક ઉપવાસનું એલાન। ગુજરાત સ્થાપન દિન નિમિત્તે આમ આદમી પાર્ટી તમામ જિલ્લાઓ, તાલુકાઓ અને વોર્ડમાં પ્રતીક ઉપવાસનું આયોજન કરશે। ગુજરાતના લોકોને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા મળી રહે તે માટે ગુજરાત સ્થાપન દિન નિમિત્તે પ્રતીક ઉપવાસ કરવામાં આવશે તેવું આપના નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। 1 મેના રોજ અમદાવાદ ખાતે પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે અને તબક્કાવાર 182 વિધાનસભાઓમાં પરિવર્તન સંકલ્પ સભા યોજાશે। ગુજરાતના તમામ લોકો પ્રતીક ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભામાં જોડાશે તેવી વિનંતી આપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે। જે લોકો પર અત્યાચાર થયો હોય, જેમના પર ભાજપે ત્રાસ વર્તાવ્યો હોય, તે તમામ લોકો પ્રતીક ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભામાં જોડાય છે। આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતભરમાં 1 મે ગુજરાતના સ્થાપન દિવસ નિમિત્તે ગુજરાતની સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે 1 દિવસના ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોતાની વાત રજૂ કરવા માટે જિલ્લા પ્રમુખોએ જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે। ખેડૂતો, ધંધા રોજગાર બરબાદ થઈ ગયા છે। ગુજરાતમાં ક્રાઇમ રેટ વધ્યો છે, મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે અને બળાત્કારની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે અને વેપારી અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે। મોંઘવારીએ માજા મૂકી છે, બાળકોના ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયા છે। ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા મળી રહે તે માટે 1 મેને ગુજરાતના સ્થાપન દિન દિવસે અમારા જિલ્લા લેવલે, તાલુકા લેવલે, વોર્ડ લેવલે એક સાથે 1 દિવસીય ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સામાન્ય જનતાને પણ અમે આમંત્રિત કરીશું। અમે જનતાને આમંત્રણ આપીશું અને કહીશું કે આવો આપણે એક સાથે મળીને 1 દિવસનો ઉપવાસ કરીએ, કારણ કે હાલ ગુજરાતની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે, પરંતુ આપણે કંઈ કરી શકતા નથી। તેના પ્રાયશ્ચિત રૂપે 1 દિવસ ઉપવાસ યોજીશું। ત્યારબાદ સાંજે અમદાવાદ ખાતે પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે। ત્યારબાદ 182 વિધાનસભા તબક્કાવાર પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના લોકો અને સાથે જોડાયેલા સામાન્ય લોકો પણ ગુજરાતની સુખાકારી માટે, ગુજરાતની સમૃદ્ધિ માટે, સુરક્ષા માટે તેમજ ખેડૂતોને પૂરતા ભાવ મળે અને લોકોને ન્યાય મળે, ગરીબી, વંચિતો, શોષિતોને તેમના હક અધિકાર મળે, સુરક્ષા મળે તે માટે સંકલ્પ લેશે। પ્રતીક ઉપવાસ કર્યા બાદ સાંજે પારણા કરીશું અને ત્યારબાદ સંકલ્પ લેવામાં આવશે। ગુજરાતની જનતા પોતે આ સંકલ્પ લે તેવી પણ વિનંતી કરે છે। 1 મેના રોજ ફેસબુક લાઈવ કરીને લોકોને આમંત્રિત કરવામાં આવશે। અહેવાલ બાય મા ન્યૂઝ, સોલંકી હિમાંશુ, મોરબી। અત્યારે હાલની પરિસ્થિતિને અનુરૂપ સરકાર દ્વારા જે પબ્લિક પાસે ખુલ્લી જે ઉઘાડી લૂંટ કહી શકાય, ખેડૂતો સાથે અન્યાય કહી શકાય, યુવાનો સાથે અન્યાય કહી શકાય, બેરોજગારી દિવસે દિવસે વધતી જતી હોય, મોંઘવારી આસમાને પહોંચેલી હોય, ત્યારબાદ અત્યારે એન પ્રકારે યોજનાઓ દ્વારા, સરકારી યોજનાઓ દ્વારા પ્રજા પાસે જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોય, ખેડૂતોને નકલી બિયારણો ધાબળી દેવામાં આવતા હોય છે, રોજગારીની અંદર યુવાનોને રોજગારીની તકો બહુ જૂજ આપવામાં આવતી હોય છે। આવી જ રીતના અસંખ્ય પીડાઓ શિક્ષણ જગતની અંદર પણ ફીના ભાવ વધારો અવારનવાર કરવામાં આવતા હોય છે। સ્વાસ્થ્ય સંબંધિત દવાખાનાઓ પણ નકલી પકડાતા હોય છે, ડોક્ટરો પણ નકલી પકડાતા હોય છે, જ્યારે સરકારી કચેરીઓ પણ અત્યારે હવે નકલી પકડાવા લાગી છે અને જે કહી શકાય એવી સારી સારી કચેરીઓ જે નકલી પકડાતી હોય છે, આવા નકલી તો સરકારને જ જે આપણે નકલી ગણી શકાય, આવી સરકારને સદબુદ્ધિ આપે એમના માટે થઈ અને આમ આદમી પાર્ટીની ગુજરાત આખાની ટીમ, એવી જ રીતના મોરબી જિલ્લાની ટીમ વતી કાલે એટલે કે 1 તારીખે જે ગુજરાત સ્થાપના દિવસ છે એ નિમિત્તે અમે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની તમામ ટીમના યોદ્ધાઓ દ્વારા 1 દિવસના ઉપવાસ અનશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અનશનના આયોજન થકી આ બેરી ઊંઘી અને આંધળી જે સરકાર છે એમને ગાંધી ચિંધ્યા માર્ગે ભગવાનને પ્રાર્થના કરી અને જગાડવાના પ્રયાસો કરવામાં આવશે અને આ આયોજનો જે છે એ આખા ગુજરાતની અંદર, દરેક જિલ્લાઓની અંદર, દરેક તાલુકાની અંદર, દરેક શહેરોની અંદર આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા અનશન ઉપવાસ રાખીને કરવામાં આવશે। સૌપ્રથમ આ એક ગાંધી ચિંધ્યા માર્ગે ભગવાનને પ્રાર્થના કરી અને આ સરકારને જગાડવા માટેના પ્રયાસો આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે।